લખતર તાલુકાના દેવળિયા સરપંચ દ્વારા ગામમાં સુજલામ સુફલામ જળ અભિયાન કામ પૂર્ણ કરાયું છતાં ગ્રાન્ટ નહીં આપતા અમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની પરવાનગી માંગી છે। 25/4/2023ના રોજ મળેલ વર્ક ઓર્ડર અંતર્ગત 1 મહિનામાં કામ પૂર્ણ કરી દેવાયું હતું। સરકાર દ્વારા દર વર્ષે જુદા જુદા ગામના તળાવ ઊંડા ઉતારવા માટે થઈને સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જેથી ગ્રામ્ય વિસ્તારના તળાવ ઊંડા ઉતરે, પાણી સંગ્રહ કરવાની શક્તિ વધે, ગ્રામ્ય વિસ્તારના પાણીના મામલે સ્વનિર્ભર બને તે માટે સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। લખતર તાલુકાના દેવળિયા ગામ સહિત લખતર તાલુકાના 12 ગામોમાં તળાવ ઊંડા ઉતારવા ગ્રાન્ટ ફાળવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। દેવળિયા ગ્રામ પંચાયત દ્વારા લખતર મામલતદારને લેખિતમાં અરજી કરાઈ છે કે દેવળિયા ગ્રામ પંચાયતને મળેલ વર્ક ઓર્ડર તારીખ 25/4/2023ના રોજ ID નંબર 110577 મળેલ હતો। દેવળિયા ગ્રામ પંચાયત દ્વારા 1 વર્ષમાં કામ પૂર્ણ કરી આપવામાં આવ્યું ને પૂર્ણ થયા અંગે સર્ટી આપી દીધું હતું ને સર્ટી આપ્યાને 6 મહિના થયા છતાં ગ્રાન્ટ મુજબ રૂપિયા ચૂકવેલ નથી। દેવળિયા ગ્રામ પંચાયત દ્વારા નાની સિંચાઈ લખતર કચેરીના ઇન્ચાર્જ અધિકારી ગામેતીને મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા છતાં પણ ફોન ઉપાડતા નહીં હોવાથી લખતર મામલતદારને લેખિતમાં અરજી કરી 6/11/2023થી નાની સિંચાઈ કચેરી લખતર સામે સરપંચ ઉપસરપંચ સહિત મોટી સંખ્યામાં દેવળિયા ગામના ગ્રામજનો અમરણાંત ઉપવાસ ઉપર બેસી શકે તે માટે પરવાનગી માંગતા ચકચાર મચી જવા પામી છે।